આણંદ જિલ્લામાં છેલ્લા ટૂંકા સમયમાં મુસ્લિમો દ્વારા કોઈને કોઈ બહાને હિન્દુ સમાજને ઉશ્કેરીને કરાતા છમકલા તેમજ આણંદ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર તેમજ અનૈતિક ધંધા, બેદી જેહાદી પ્રવૃત્તિઓ, લવ જેહાદ તથા લેન્ડ જેહાદ જેવા ષડયંત્રો સામે તાત્કાલિક તપાસ કરી ઘટતું કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આણંદ જિલ્લા ગુજરાતના હિન્દુઓએ આ આવેદનપત્ર આપી અતિ ગંભીરતાપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓના નામે મહત્તમ હિન્દુઓનો ભોગ લેવાય છે। ખૂબ જ મોટા પાયે હિન્દુ બહેન દીકરીઓને ફસાવી, ફોસલાવી લવ જેહાદ તેમજ હિન્દુ વિસ્તારમાં મકાન ખરીદી લેન્ડ જેહાદના બનાવો ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે, જેમાંના કેટલાક કિસ્સાઓમાં ફરિયાદ નોંધાઈ છે અને કેટલાક કિસ્સાઓમાં ફરિયાદ નોંધાઈ નથી, જેમાં સરકાર શ્રી પણ ખૂબ જ ચિંતિત છે। પરંતુ જ્યારે કાયદો કાયદાનું કામ કરે છે ત્યારે હિન્દુઓ કે હિન્દુ સંગઠનો દ્વારા ક્યારેય કોઈ પણ રીતે વિરોધ પ્રદર્શિત કરતા નથી। હિન્દુ માત્ર શાંતિ જ ઈચ્છે છે। આપ શ્રી સાહેબને છેલ્લા થોડા સમયમાં બનેલ થોડી ઘટનાઓ યાદ અપાવતા અવગત કરવાનો પ્રયાસ કર્યો હતો। ઉપરોક્ત સંસ્થાઓ સરકારના નિયમ પ્રમાણે કાયદેસર રીતે નોંધાયેલ છે કે કેમ? આ સંસ્થાઓના હર્તા કરતા કોણ છે? આ સંસ્થાઓના નાણાકીય વ્યવહારો શું છે? આ સંસ્થાઓમાં ફંડિંગ ક્યાંથી આવે છે? તેનો ઉપયોગ જેહાદી પ્રવૃત્તિ માટે તો નથી થતો ને? જેની તપાસ પણ NIA સોંપવામાં આવી હતી। આણંદ જિલ્લાની શાંતિ ઈચ્છતી સમગ્ર હિન્દુ સમાજની લાગણી કે માંગણી છે કે શાંતિને ઠેસ પહોંચાડનાર મુસ્લિમ લોકોને યોગ્ય ઓળખ, ઉચિત કાયદેસરની થતી કાર્યવાહી કરી સમાજમાં શાંતિ સલામતી રહે તેવી અપેક્ષા સાથે વિશ્વાસ રાખી કરેલ તમામ રજૂઆતને ગંભીરતાથી લઈ કાર્યવાહી કરવા માટેની અપેક્ષા કરવામાં આવી હતી। नमस्कार दर्शक मित्रों, जनादेश न्यूज में आपનું हार्दिक સ્વાગત છે। આજે હિન્દુ સમાજની પબ્લિક દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। હિન્દુ સમાજના બહુ મોટા ભાગની પબ્લિક આજે આવેદનપત્ર આપવા માટે કલેક્ટરશ્રીને પહોંચી રહી છે। આજે આપણે હિન્દુ સમાજના આગેવાનો સાથે વાત કરીશું। જી, કઈ બાબતને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે? આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એ છે, આણંદ હિન્દુ સમાજ દ્વારા સંપૂર્ણ આણંદ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી મુસ્લિમો દ્વારા હિન્દુઓને અલગ અલગ રીતે લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ષડયંત્રમાં ફસાવાને ફોસલાવાનો જે પ્રયત્ન થાય છે તેની સામે અગમચેતી પગલાં લેવા માટે આવેદનપત્ર આપવામાં આવેલું છે। જો તમારા આવેદનપત્રનું આગમન કરવા નહીં આવે તો તમે શું કયા બાબતે પગલાં ભરશો? આ તમને અત્યારે સમસ્ત આણંદ જિલ્લાના હિન્દુ જ્ઞાતિના દર્શન થાય છે। આગામી કાર્યક્રમ કોઈ પણ આપવાનો થશે, હિન્દુ માં બેન બેટીની ઇજ્જત અમે કોઈ પણ સંજોગોમાં સાખી નહીં લઈએ માટે સમાજ નક્કી કરશે એ પ્રકારના આંદોલન અમે આપવા તૈયારી છે। જે પ્રમાણે વાત કરવામાં આવી હતી કે હિન્દુ સમાજના આગેવાનો દ્વારા ટોટલ 12 બાબતોને લઈને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। એ પ્રમાણે જોઈ રહ્યા છો તમે કે અત્યારે જે પ્રમાણે દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે આજે જનાદેશ ન્યૂઝમાં લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે કે આણંદ શહેરના હિન્દુ સમાજના આગેવાનો ભારી સંખ્યામાં ઉમટીને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। બસ આવી જ સતત અપડેટ માટે જોડાયેલા રહો જનાદેશ ન્યૂઝ સાથે। કેમેરામેન કીર્તન ઠાકોર સાથે હું છું વિનીત ધોબી, આણંદ। શું કહેશો? છેલ્લા ઘણા સમયથી આણંદ જિલ્લાની અંદર મુસ્લિમો દ્વારા હિન્દુઓને જે રંજાડવા માટેના સાહસ કરવામાં આવે છે, ખાસ કરીને લવ જેહાદ, લેન્ડ જેહાદ જેવા આંતરરાષ્ટ્રીય ષડયંત્રોમાં હિન્દુ માં બેન દીકરીઓને ફસાવીને ફોસલાવીને લવ જેહાદનો જે ભોગ બનાવી રહ્યા છે અને સાથે સાથે જે સરકારી છે, ગૌચર છે એવી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણો કરીને લેન્ડ જેહાદ જેવી આંતરરાષ્ટ્રીય ષડયંત્રો રચાઈ રહ્યા છે। એક એ મુદ્દો હતો અને બીજો મુદ્દો કે આણંદ જિલ્લાની જે કંઈ પણ શાળાઓ અને કોલેજો જે છે એ કેમ્પસની અંદર કે કેમ્પસની બહાર મુસ્લિમ ટપોરીઓ દ્વારા હિન્દુ મા બેન બેટીઓને જે મસ્કરી કરીને ફસાવવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે તેની પર તાત્કાલિક કંટ્રોલ કરવામાં આવે। અને થોડા સમય પહેલાં ચિખોદરાની અંદર જે ઘટના ઘટી એને લઈને કોઈ જ પ્રકારની કોઈ પ્રોબ્લેમ ન હોવા છતાં આણંદ જિલ્લાની અંદર અમુક કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા બંધનું એલાન જે આપવામાં આવ્યું એ બંધના એલાનની અંદર અમને પોતાને કેવી શંકા છે કે આગામી દિવસોમાં જ્યારે હિન્દુ સમાજના વાર તહેવાર પ્રસંગો શરૂ થાય છે ત્યારે આ પ્રસંગોની ઉપર કંઈક ને કંઈક શાંતિ દોડવાનો પ્રયાસ આ લોકો દ્વારા કરવામાં આવેલો છે। અને એ બંધના એલાનમાં જે સંસ્થાઓએ સમર્થન આપેલું છે તે સંસ્થાઓની નાણાકીય ફંડિંગ, એનું જે ભંડોળ, એની નેશનલ ઇન્વેસ્ટિગેશન ઓફ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તેવી અમારી આ માંગણી હતી। રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ।